હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લેક્ચર 1 બરાબર જોયું હશે, રાસાયણિક ગતિકીનું. અને હું માનું છું કે તેમાં તમને પૂરેપૂરી સમજ પડી હશે જ. એને એક વાર નહીં, બે વાર જોવાનું, અને એ જેટલું હૃદયમાં ઉતરી ગયું તો પછી આગળ તમને તકલીફ પડશે નહીં. ઓકે, મેં એ વખતે એવું કહ્યું હતું કે પ્રક્રિયા વેગનું સમીકરણ લખાય કઈ રીતે એ માહિતી તમને આપેલી, બરાબર. આજે એ જ બાબત ઉપર આધારિત થોડીક બીજી વાત ભણીએ છીએ, અને જે આ પાઠનો અત્યંત મહત્વનો મુદ્દો છે, બરાબર. હું જ્યારે એવું કહેતો હોઉં કે અત્યંત મહત્વનો મુદ્દો છે તો એને સ્વીકારી લેવાનું કે હા એવું હશે. આપણે એક નવો પોઈન્ટ ભણીએ છીએ, વેગ અચળાંક અને પ્રક્રિયાનો ક્રમ. અને પછી જોઈએ આપણે. પહેલા તો આને પ્રક્રિયા વેગનું સમીકરણ લખવું છે, તો આપણે શું લખતા હતા? તમને યાદ હશે જ કે પ્રક્રિયા વેગ બરાબર આના માટે લખવું છે તો શું લખીશ? આ તો એક જ મોલ છે. જો તમે આ પહેલો જ વિડીયો સ્ટાર્ટ કરેલો છે તો મારી તમને એકદમ સલાહ છે કે રાસાયણિક ગતિકીનું લેક્ચર નંબર 1 એટેન્ડ કર્યા સિવાય આને જોવાનું નહીં. ખાલી જોવા માટે વિડીયો જોતા હો અને પહેલી જ વાર ઓપન કરતા હોય અને એમ માનો કે ચલો જોઈએ તો ખરા સાહેબ કેવું ભણાવે છે, તો બંધ કરી દેવાનો, નહીં સમજ પડે. કેમ કે આનો ટોટલી જે આધાર છે, બેઝ પાયો, એ મેં લેક્ચર નંબર 1 ની અંદર સમજાવેલો છે, અને એના આધારે આ લેક્ચર બીજું છે, એટલા માટે કહું છું. ઓકે, આ એક મોલ છે, પ્રક્રિયક છે માટે માઇનસ, પછી શું લખીશું? DH2 છેદમાં dt. ઓકે, બરાબર. આના માટે લખવું છે તો માઇનસ DI2 છેદમાં dt, બરાબર. નિપજ છે માટે પ્લસ આવે તો પ્લસ 1/2 લખીશું શું? 1/2. અહીંયા લખીશું HI એટલે કે પ્લસ 1/2 DHI અને છેદમાં dt. આ તમને ખબર પડી ગઈ. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ કોની પર આધારિત છે? તો કે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત છે. તો હું આના માટે પ્રક્રિયા વેગનું સમીકરણ લખું છું આ રીતે કે પ્રક્રિયા વેગ proportional to એટલે કે ચલે છે H2 ની સાંદ્રતા I2 ની સાંદ્રતા, બરાબર. Therefore પ્રક્રિયા વેગ is equal to K H2 અને I2. પડી ગઈ સમજ? તમને લાગતું હશે કે સમજ પડી ગઈ, પણ આમાં ઘણી બધી વસ્તુ મેં કહી નથી, એ થોડુંક લખ્યા પછી કહીશ. તમારા મનમાં પ્રશ્ન ઉત્પન્ન થશે જ, અને પ્રશ્ન ઉત્પન્ન કરવા માટે જ મેં અમુક વસ્તુ અત્યારે કહી નથી. 2-3 વસ્તુ સાથે લઈશ અને પછી તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આવું કેમ કર્યું, પછી જે જવાબ આપીશ એ સમજવામાં જે મજા આવશે એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. ઓકે, લખી લીધું? સારું. આના જેવી બીજી પ્રક્રિયા લખું છું. H2 ગેસ પ્લસ Br2 ગેસ, એમાંથી મળે છે 2HBr. મને પૂછ્યું છે પ્રક્રિયા વેગનું સમીકરણ લખો, તો પ્રક્રિયા વેગ બરાબર માઇનસ DH2 છેદમાં dt. આ તો આવડે છે, સરસ, બરાબર. આનો આધાર લઈશું માઇનસ DBr2 છેદમાં dt. આ પણ આવડે છે, ગુડ, સરસ, બરાબર. નિપજ છે માટે પ્લસ 1/2 DHBr છેદમાં dt. જેવી આ પ્રક્રિયા છે
એવી જ આ પ્રક્રિયા છે સાહેબ, સરખી સરખી તો પ્રક્રિયા છે, શું કામ આવું લખ્યું? કંઈક તો રીઝન છે. ઓકે, ચર્ચા કરીએ તેની. હવે તો પૂછું, પ્રક્રિયા વેગ proportional to H2 ની સાંદ્રતા, Br2 ની સાંદ્રતા, અહીંયા મેં લખ્યો 1/2. મનમાં પ્રશ્ન થયો ને? જેવી પ્રક્રિયા આ છે એવી જ પ્રક્રિયા આ છે. અહીંયા સાહેબ જેવું લખ્યું હોય એવું જ અહીંયા આવે, તો પછી એવું કયું કારણ છે કે અહીંયા 1/2 લખ્યો? બરાબર, ફરી પ્રક્રિયા લખીએ, આપણે ચર્ચા કરીએ છીએ. બીજી પ્રક્રિયા છે મારી પાસે, N2O5 ગેસ, એમાંથી બને છે NO2 ગેસ, O2 ગેસ. અહીંયા લખું છું 2, અહીંયા લખું છું 2, 5 દુ 10, 2 દુ 4, અહીંયા આવશે 4. આના માટે પ્રક્રિયા વેગનું સમીકરણ મારે લખવું છે, તો હું શું લખીશ? પ્રક્રિયા વેગ ઇક્વલ ટુ પ્રક્રિયક છે માટે -1/2 d N2O5 છેદમાં dt. તમને આવડે છે જ લખેલું છે, બરાબર. આ નિપજ છે, પ્રક્રિયક માટે માઇનસ લખ્યું, પણ નિપજ માટે શું લખાય? પ્લસ લખાય. તો પ્લસ 1/4 dNO2 dt બરાબર પ્લસ DO2 અહીંયા છે dt, પણ અહીંયા લખીશું અને આવું લખી શકાય, પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે H2 ની સાંદ્રતા Br2 ની સાંદ્રતાની 1/2. હજી ચર્ચા કરવાની બાકી રાખી છે. આના માટે લખીશું પ્રક્રિયા વેગ પ્રપોઝલ ટુ N2O5 ની સાંદ્રતા, therefore પ્રક્રિયા વેગ બરાબર કે N2O5 ની સાંદ્રતા. ફરી પાછો મનમાં પ્રશ્ન થયો હશે, સાહેબ અહીંયા તો આ બે છે, અહીંયા કેમ કઈ કર્યું નહીં? તો આ પાઠનો આ જે લેક્ચર છે એ લેક્ચરની જે મહત્વની વાત છે એ આ છે, બરાબર. અને એને શીખવા માટે મેં 3 સમીકરણ લખેલા છે, અને 3 સમીકરણ જેવા તમારા પૂરા થશે એટલે આ ટોપિક તમને માસ્ટરીથી આવડી જશે, બરાબર. હવે જુઓ, અહીંયા કંઈ નથી એનો મતલબ કે આ 1, અહીંયા કંઈ નથી એનો મતલબ કે 1. તો આ 1 શું છે અને આ 1 શું છે? તો પહેલો જે આ 1 છે H2O, આની પર લખો છે 1, તો લખું છું 1 એ H2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે, અને અહીંયા I2 છે, અહીંયા લખ્યું 1, અહીંયા પણ 1 છે. 1 એ I2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે. હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ પ્રક્રિયાક્રમ એટલે શું? હવે એક કામ કરો, તમારે આવું કામ કરવાનું છે, સ્ક્રીનશોટ લઈ લેવાનું પહેલા, પછી આ જે ભાગ છે હું ભૂસી નાખીશ, કારણ કે સમજાવવા માટે જગ્યા જોઈએ છે, એટલા માટે જોઈએ છે અહીંયા કેટલું થઈ શકે છે તે. આનો ટોપિક અહીંયા પણ થોડો લખવાનો આવશે એવું બને. તો પહેલા પ્રક્રિયાક્રમનો મતલબ શું? નવો મુદ્દો આવે ને, પ્રક્રિયાક્રમ છે, અહીંયા 1 એ પ્રક્રિયાક્રમ છે, તો પ્રક્રિયાક્રમ એટલે શું? બસ આ વસ્તુ તમને સમજાવી દઉં છું, પછી તમને હાઈ ક્લાસ આવડી જશે, બરાબર. તો થોડીક વાર માટે આને ભૂસી દઉં છું, એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી મારે ફરી સમજાવવાનું આવશે એટલે હું લઈ લઈશ. ઓકે,
હેલી સ્ક્રીનશોટ ચલો પૂછી નાખો આને ફરી પાછો લખી છે તો પ્રક્રિયા ક્રમનો મતલબ શું એને સમજી લો માની લો કે માનો કે એક પ્રક્રિયક છે A એમાંથી મને મળ્યું B આનો પ્રક્રિયા વેગ પ્રપોઝ આ સીધો લખું છું ચલો પ્રપોઝનલ ટુ એક A લખ્યો મેં અહીં લખું છું x આપણે મેં x લખી રાખ્યો અને ધેરફોર પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k અહીં લખું છું x હવે જે x છે એની જગ્યાએ અહીંયા મેં શું લખ્યો છે 1 અથવા એમ કહેવાય અહીં જેમ મેં 1 લખેલો છે એમ અહીં મેં લખેલો છે x તો x એનો કહીશ જ્યાં x એ એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે હવે આપણે મૂળ વાત લઈએ કે પ્રક્રિયાક્રમ છે શું આપણે ભાગ પાડી દઈએ કે મૂળ સાંદ્રતા અને અહીંયા લખું છું પ્રક્રિયા વેગ જ્યારે હું એની સાંદ્રતા 1 લઉં છું એની સાંદ્રતા 1 લઉં છું તો પ્રક્રિયા વેગ આવે છે 1 જો આની સાંદ્રતા 2 લઉં છું તો પ્રક્રિયા વેગ 2 આવે છે એટલે કે એની સાંદ્રતા બમણી કરી તો પ્રક્રિયા વેગ બમણો થયો આ બેનો મતલબ એવો ગણવાનો દાખલા તરીકે અહીંયા હું 3 કરું છું તો એની સાંદ્રતા 3 ગણી કરું તો પ્રક્રિયા વેગ પણ 3 ગણો થાય એની સાંદ્રતા 4 ગણી કરું તો પ્રક્રિયા વેગ પણ 4 ગણો થાય તો આ સંજોગોમાં એમ કહી શકાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે શું કહેવાય પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે જો સાંદ્રતા બમણી કરું છું તો વેગ બમણો થયો જો સાંદ્રતા 3 ગણી કરી તો વેગ 3 ગણો થયો જો સાંદ્રતા 4 ગણી કરી તો વેગ 4 ગણો થયો એટલે કે એમ વિચારવાનું કે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરીએ અને વેગ બમણો થાય પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણી કરીએ અને વેગ 3 ગણો થાય પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરો તો વેગ 4 ગણો થાય એનો મતલબ એવો થયો કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો અહીંયા x બરાબર 1 મૂકવાનો અને તેને પ્રક્રિયાનો ક્રમ કહેવાય અને બહુ જ અગત્યની વાત આ પ્રાયોગિક પરિણામ છે પ્રયોગ કરીને ખબર પડે કે આ x બરાબર શું આવે તે તમે એમને અહીંયા સમીકરણમાં 1 છે માટે 1 મૂકી દો એવું ના હોય હમણાં પ્રયોગથી બતાવું છું એટલે ખ્યાલ આવશે તો અહીંયા આપણે એક ધ્યાન આપી લેજો અહીં લખું છું કે જો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના અથવા પ્રક્રિયક લખું છું હમણાં પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો તે પ્રક્રિયકની સાંદ્રતાની ઘાત બરાબર 1 આવે એટલે કે તે પ્રક્રિયકના સંદર્ભમાં આ બહુ અગત્યનું છે તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે આવું કહેવાય આપણે આટલું કામ કર્યું ચલો ફરી વાર લઈએ આ x ની વાત લીધી હવે ફરી કામ કરું છું આને પૂછી નાખું છું
પ્રક્રિયકની સાંદ્રતા 1 છે તો પ્રક્રિયા વેગ 1 છે, પણ પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરું છું, પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરું છું તો વેગ 4 થઈ જાય છે. એટલે શું કહેવાય? 2 નો વર્ગ કેટલો થયો? 4. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરવાથી પ્રક્રિયાનો વેગ 4 ગણો થઈ ગયો. એનો મતલબ કે વર્ગના સમપ્રમાણમાં છે. ચલો ફરીવાર, પ્રક્રિયકની સાંદ્રતા 1 છે, 1 માંથી મેં સાંદ્રતા કરી 3. જો સાંદ્રતા 3 ગણી કરું છું તો વેગ 9 ગણો થઈ ગયો. જો સાંદ્રતા 4 ગણી કરું છું તો વેગ 16 ગણો થઈ ગયો. એનો મતલબ એવો થયો કે આ x છે, x બરાબર કેટલા આવ્યા? 2. કેમ કે જો સાંદ્રતા 1 છે તો પ્રક્રિયા વેગ 1 છે, અહીંયા સાંદ્રતા 2 મૂકું છું તો 2 નો વર્ગ મૂકો એટલો પ્રક્રિયા વેગ થયો. આ તો અચળાંક છે. જો સાંદ્રતા 3 કરું છું તો પ્રક્રિયા વેગ 9 થઈ ગયો. જો અહીંયા હું 4 મૂકું છું તો વેગ 16 થયો. તો એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા એની સાંદ્રતા જેમ જેમ વધારતા જાઓ છો તેમ x બરાબર 2 મૂકીએ એ મુજબ આનો પ્રક્રિયા વેગ આવે છે. તો તે સંદર્ભની અંદર પ્રક્રિયાક્રમ 2 છે તેવું કહેવામાં આવે. ફરીવાર, પ્રક્રિયાક્રમ પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરો અને પ્રક્રિયા વેગ 2 ગણો થાય. આ વાક્ય બહુ જ અગત્યનું બોલું છું, રિપીટ કરું છું. ફરીવાર વિડીયોને રિપીટ કરવાનું કહેતો નથી, રિપીટ તો કરવાનો જ છે, પણ વાક્ય ફરી રિપીટ કરું છું. પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરીએ તો પ્રક્રિયા વેગ 4 ગણો થાય. સાંદ્રતા 3 ગણી કરીએ તો વેગ 9 ગણો થાય. સાંદ્રતા 4 ગણી કરીએ તો પ્રક્રિયા વેગ 16 ગણો થાય. એટલે કે જેમ જેમ સાંદ્રતા વધારતા જાઓ તેમ તેના વર્ગ જેટલો વેગ વધતો જતો હોય તો તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે તેવું કહેવામાં આવે. તો અહીંયા વાક્ય લખું છું, આ પૂછી નાખું છું કે જગ્યા ખોટી હમણાં ફરી પાછું લખીશું જાને આનો વારો આવશે હમણાં. તો આનો મતલબ એવો થયો કે જો પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરીએ અને જો પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય તો તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે. વર્ગના સમપ્રમાણમાં છે એટલા માટે 2 ગણી કરીએ તો 4 ગણો થાય, 3 ગણી કરીએ તો 9 ગણો થાય, 4 ગણી સાંદ્રતા કરો તો 4 × 16 ગણો થાય. એટલે કે વર્ગના સમપ્રમાણમાં છે તો આ કિંમત આપણને પ્રક્રિયાક્રમ 2 છે. ટૂંકમાં પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક કિંમત છે. પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક કિંમત છે. તમારે પ્રયોગ કરવાનો અને પ્રયોગ કરવા ઉપરથી પરિણામ શું આવે છે એ જોઈને તમે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકો છો. પ્રક્રિયા જોઈને તમે નક્કી કરી શકતા નથી. પ્રક્રિયા જોઈને નક્કી કરી શકતા નથી. અહીંયા 1 અને 1 લખેલો છે. એ 1 અને 1 કેમ લખેલો છે? પ્રયોગ કર્યા પછીના જે પરિણામો વૈજ્ઞાનિકોને મળ્યા અને જોયું કે H2 ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ 2 ગણો, H2 ની સાંદ્રતા 3 ગણી કરો તો વેગ 3 ગણો, આની સાંદ્રતા 4 ગણી કરો તો વેગ 4 ગણો. પછી જ્યારે આની સાંદ્રતામાં ફેરફાર કરતા હતા તે વખતે H2 ની સાંદ્રતામાં ફેરફાર કરવાનો નહીં, એને અચળ રાખવાનું. પછી બીજી વાર પ્રયોગ કરે, H2 ની સાંદ્રતા જેમ છે તેમ રાખો, એમાં કંઈ ચેન્જ કરવાનું નહીં. પછી એકવાર I2 ની સાંદ્રતા 2 ગણી કરો, 3 ગણી કરો, 4 ગણી કરો, 5 ગણી કરો તો જેટલા ગણી કરો એટલા ગણો વેગ થાય. તેમ કહેવાય કે I2 ના સંદર્ભમાં પણ પ્રક્રિયાક્રમ 1 છે તેવું કહેવાય. ચલો ફરીવાર, મૂળ સાંદ્રતા આ A લખું છું અને વેગ લખું છું, બરાબર. મૂળ સાંદ્રતા 1 છે
અને એ વખતે પ્રક્રિયા વેગ 1 છે. સાંદ્રતા 4 ગણી કરું છું તો વેગ 2 ગણો થાય છે. સાંદ્રતા 9 ગણી કરું છું વેગ 3 ગણો થાય છે. સાંદ્રતા 4 16 ગણી કરું છું તો વેગ 4 ગણો થાય છે. તો એનો મતલબ એવો થયો કે એક જે છે એ અહીંયા જે x છે એ x બરાબર હું 1/2 મૂકી દઉં છું. 1/2 એટલે શું? વર્ગમૂળ. 1/2 એટલે કેટલું? વર્ગમૂળ. એટલે કે મેં સાંદ્રતા 4 ગણી કરી, એટલે સાંદ્રતા મેં 4 ગણી કરી એટલે 1 ની જગ્યાએ મેં 4 મૂક્યા, બરાબર. તો વેગ કેટલો થયો? ડબલ. એટલે કે તેના આ જે 4 છે એના વર્ગમૂળ જેટલો થયો. વર્ગમૂળ એટલે શું? 1/2. જો સાંદ્રતા હું 9 ગણી કરું છું, જો સાંદ્રતા 9 ગણી કરી તો વેગ 3 ગણો થયો. તો 9 ની 1/2 ઘાત કરો તો જવાબ શું આવે? 3 થયો. ઓકે. જો હું સાંદ્રતા 16 ગણી કરું છું તો વેગ કેટલો થયો? 4. એનો મતલબ કે 16 ની 1/2 ઘાત એટલે 16 નું વર્ગમૂળ. 16 નું વર્ગમૂળ એટલે કેટલા? 4. ચલો માનો કે સાંદ્રતા હું 25 ગણી કરું છું તો વેગ માત્ર 5 ગણો થયો. એનો મતલબ કે આ ઘાત કેટલી છે? 1/2. 25 નું વર્ગમૂળ 5. તો કહેવાનો મતલબ એ છે કે પ્રક્રિયકની સાંદ્રતા જે વધારીએ અને એનો વેગ એના વર્ગમૂળ જેટલો વધતો હોય, એના વર્ગમૂળના સમપ્રમાણમાં આવતો હોય તો તે વખતે એ પ્રક્રિયાનો ક્રમ તે પ્રક્રિયકના સંદર્ભમાં 1/2 છે તેવું કહેવાય. હવે આપણે પહેલી પ્રક્રિયાને યાદ કરી લઈએ. હમણાં જે પ્રક્રિયા H2 I2 ને લખી હતી, બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લો. ફરી રિપીટ પણ કરજો. આપણે જે પ્રક્રિયા લખી હતી H2 Br2 એમાંથી લખ્યું 2HBr. 2HBr. તો અહીંયા પ્રક્રિયા વેગ સીધું લખું છું k, અહીંયા લખ્યું H2, અહીંયા લખ્યું Br2 અને અહીં લખ્યું છે 1/2. તો આ એવું એટલા માટે છે કે પ્રયોગ કરવાથી જે પરિણામ મળ્યું એ પરિણામ કેવું પરિણામ કે શરૂઆતમાં Br2 ને અડવાનું જ નહીં. અને આની સાંદ્રતા માનો કે 1 મોલ પ્રતિ લિટર લીધેલી હોય તો અચળ રાખો, એમાં કોઈ જાતનો ચેન્જ કરવાનો નથી. શરૂઆતમાં આની સાંદ્રતા 1 રાખો, આની સાંદ્રતા પણ 1 રાખો અને પ્રક્રિયા વેગ કેટલો છે તે જોઈ લો. હવે આની માનો કે એનો પ્રક્રિયા વેગ છે. હવે આની સાંદ્રતા હું 4 ગણી કરું છું તો વેગ 4 ગણો થાય છે. આની સાંદ્રતા 9 ગણી કરું છું, બરાબર, તો વેગ 9 ગણો થાય છે. આની સાંદ્રતા 16 ગણી કરું છું તો વેગ 16 ગણો થાય છે. આની સાંદ્રતા 25 ગણું કરું છું તો વેગ 25 ગણો થાય છે. ટૂંકમાં સાંદ્રતા જેટલી વધારું છું એટલો જ વેગ વધે છે. સાંદ્રતા જેટલી વધારું છું એટલો જ વેગ વધે છે. સાંદ્રતા જેટલી જ ઘટાડું છું એટલો જ પ્રક્રિયા વેગ ઘટે છે. તો તે સંજોગોમાં આનો પ્રક્રિયાક્રમ 1 છે તેવું કહેવાય. આ વખતે શું કર્યું? H2 ની સાંદ્રતામાં ફેરફાર કરીએ છીએ, Br2 ની સાંદ્રતામાં ફેરફાર કરતા નથી. હવે આ જ પ્રયોગ ફરીવાર કરીએ. 1 મોલર આ લઈએ, 1 મોલર આ લીધા. હવે આને બદલવાનું નહીં. H2 ની સાંદ્રતાને પ્રયોગ દરમિયાન 1 જ રાખવાનું. હવે Br2 ની સાંદ્રતા 1 લીધી તો Br2 ની સાંદ્રતા 1 માંથી મેં 4 ગણી કરી તો પ્રક્રિયા વેગ માત્ર 2 ગણો થયો. આની સાંદ્રતા 9 ગણી કરી તો પ્રક્રિયા વેગ 3 ગણો થયો. આની સાંદ્રતા 16 ગણી કરી તો પ્રક્રિયા વેગ 4 ગણો થયો. આની સાંદ્રતા 25 ગણી કરી તો વેગ 5 ગણો થયો. તો 5 આવે ક્યારે? આની 1/2 ઘાત લોત આવે. આ 4 આવે ક્યારે? 1/2 ઘાત લોત આવે. 3 ક્યારે આવે? 1/2 લોત આવે. 2 ક્યારે આવે? 1/2 લોત આવે. એનો મતલબ કે આ Br2 જે છે એની ઉપર કેટલા લખાય? 1/2. એટલે એવું કહેવાય કે આ જે પ્રક્રિયા છે H2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે, જ્યારે Br2 ના સંદર્ભમાં તેનો પ્રક્રિયાક્રમ 1/2 છે. આ અને આ બંને માટે અલગ અલગ પરિણામો આવે છે.
એવા કેટલાય પ્રયોગો કરવામાં આવે અને દરેક પ્રયોગને અંતે આ જ પરિણામ જોવા મળે તેવું કહેવાય કે H2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1, Br2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 1/2 તો કહી શકાય તો જો ધ્યાન આપજો વાક્ય લખું છું તે H2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર 1, Br2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર 1/2. ધ્યાન આપજો આ પ્રાયોગિક કિંમત છે. ફરી બોલું છું, ધ્યાન આપજો આ પ્રાયોગિક કિંમત છે. અહીંયા 1 છે, અહીંયા 1 છે. આ 1 અને આ 1 એને કહેવાય છે તત્વ યોગ મિતીય ગુણાંક અને આ પ્રાયોગિક કિંમત છે. તેવું કહી શકાય કે કુલ પ્રક્રિયાક્રમ બરાબર 1 બરાબર 1.5 આવું કહેવાય. બહુ જ અગત્યની વાત, પ્રક્રિયકોના તત્વ યોગ મિતીય ગુણાંક અને તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ સમાન હોઈ પણ શકે ન પણ હોય. અહીંયા તમે જુઓ આ 1 છે, આ 1 છે, તો અહીંયા પણ 1 છે ને 1 છે. તો આ તો સમીકરણમાં 1 અને 1 આપેલા છે. આ પ્રયોગ કરવાથી પણ 1 જોવા મળ્યું. તો અહીંયા તત્વ યોગમિતીય ગુણાંક અને પ્રક્રિયાક્રમ સરખા આવ્યા. આનો તત્વ યોગમિતીય ગુણાંક 1, આનો પ્રક્રિયાક્રમ 1. તત્વ યોગમિતીય ગુણાંક 1, પ્રક્રિયાક્રમ 1. તત્વ યોગમિતીય ગુણાંક 1, પ્રક્રિયાક્રમ 1. તત્વ યોગમિતીય ગુણાંક 1, પ્રક્રિયાક્રમ 1/2. તો આ સમીકરણ છે, પરંતુ આ પ્રયોગને આધારે નક્કી થાય. ચલો હમણાં જે સમીકરણ લીધું હતું તે જેમ કે N2O5 ગેસ એમાંથી મળ્યું NO2 ગેસ અહીંયા છે બરાબર. અહીં લખું છું 2, અહીંયા લખું છું પહેલું 4 છે એટલે મૂક્યા 4. આના માટે પ્રક્રિયા વેગનું સમીકરણ અગાઉ લખેલું હતું એનું ફરી લખતો નથી. તો આનો જે પ્રક્રિયા વેગ છે, પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે, હવે પ્રોપોર્શનલ ટુ લખી અને ચલે છે કાઢી દે કે એવું નથી કરતો, સીધું જ કે મૂકું છું. તો કે અહીંયા લખું છું N2O5 અને અહીં લખું છું 1. તો અહીંયા 2 છે, અહીંયા 1 છે. આ જે છે એ સંતુલિત સમીકરણનો તત્વયોગમિતીય ગુણાંક છે. પણ આ પ્રયોગની અંદર હું પ્રેક્ટિકલ કરું છું તો મને એવું જોવા મળે છે કે N2O5 ની સાંદ્રતા બમણી કરું તો વેગ બમણો થાય, સાંદ્રતા 4 ગણી કરું વેગ 4 ગણો થાય, સાંદ્રતા 6 ગણી કરું તો વેગ 6 ગણો થાય. એટલે કે જેટલી સાંદ્રતા વધારું છું પ્રક્રિયા વેગ એટલા જ ગણો વધે છે. ડબલ સાંદ્રતા વેગ ડબલ, 4 ગણી સાંદ્રતા વેગ 4 ગણો, 7 ગણી સાંદ્રતા વધારી વેગ 7 ગણો. તો તે સંજોગોમાં એ પ્રક્રિયાકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે. તો અહીંયા ભલે 2 લખેલા છે, આ સમીકરણને સંતુલિત કરવા માટે મેં 2 લખેલા છે. એ તત્વ યોગમિતીય ગુણાંક છે. આ પ્રયોગને આધારે ખબર પડી કે N2O5 ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ બમણો થઈ જાય છે. સાંદ્રતા 4 ગણી કરો તો વેગ 4 ગણો થઈ જાય છે. 8 ગણી કરો તો વેગ 8 ગણો થઈ જાય છે. તો તે સંજોગોમાં પ્રક્રિયાક્રમ 1 છે તેવું કહેવાય. તો આ ધ્યાન આપજો, પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંક અને તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ સમાન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. બરાબર, આટલું નોટ કરી લો, પછી આપણે બીજો પોઈન્ટ ભણીએ.
ચલો ધ્યાન આપજો રાખીએ. હમણાં આપણે ભણ્યા પ્રક્રિયાક્રમ 1 હોય 2 હોય 1.5 પણ હોઈ શકે, 0.5 એવું પણ હોઈ શકે. આપણે એક પ્રક્રિયા લઈએ છીએ. માનો કે આપણી પાસે પ્રક્રિયા છે a + b અને એમાંથી મળેલી નીપજ. આના માટે વેગનું સમીકરણ લખું છું તો વેગ બરાબર k, a ની ઘાત લખું છું x અને b ની ઘાત લખું છું y. આવું મેં લખ્યું સમીકરણ. ચલો આપણે એક કામ કરીએ. અહીં લખું છું 2, અહીંયા લખું છું 3, એટલે ખબર પડે અહીંયા 2 છે છતાં અહીંયા 2 નથી, અહીંયા 3 છે છતાં અહીંયા 3 નથી, એવું સ્પષ્ટતા એટલા માટે છે. હવે માની લો કે આપણી પાસે આવું બને કે a ની સાંદ્રતા બે ગણી કરતા પ્રક્રિયાનો વેગ 2 ગણો થાય છે. તો therefore x = શું કહેવાય? 1. પ્રક્રિયાનો ક્રમ 1 કહેવાય. સાંદ્રતા બમણી કરો તો વેગ બમણો થાય, સાંદ્રતા 4 ગણી કરો વેગ 4 ગણો થાય. તો તે સંજોગોમાં આના સંદર્ભની અંદર પ્રક્રિયાક્રમ 1 છે તેવું કહેવાય. હવે b ના વાત કરીએ કે b ની સાંદ્રતામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા વેગમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો y = 0. તો તેને કહેવાય છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. ફરીવાર, b ની સાંદ્રતા વધારો કે ઘટાડો, જો પ્રક્રિયા વેગના મૂલ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો ના હોય તો તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શૂન્ય કહેવાય. તો તે સંજોગોમાં y = 0 થાય. આવી પ્રક્રિયાનો તમને એમ પૂછે કુલ પ્રક્રિયાક્રમ કેટલો, તો અહીંયા પ્રક્રિયાક્રમ 1 આવ્યો, આનો પ્રક્રિયાક્રમ 0 આવ્યો, 1 + 0 = 1. માટે આ આખી પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ 1 છે તેવું કહેવાય. માટે પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ બરાબર 1 લખું છું x + y બરાબર 1 + 0 બરાબર 0. જો શૂન્ય પ્રક્રિયાક્રમ આપેલો હોય તો તેનો મીનિંગ શું ગણવાનો? તો જો પ્રક્રિયક માટે નો પ્રક્રિયાક્રમ શૂન્ય હોય તો તેનો અર્થ એ થાય કે પ્રક્રિયા વેગ જે તે પ્રક્રિયકની થી મુક્ત છે. એનો મતલબ એવો થયો કે સાંદ્રતા વધારો કે ઘટાડો કઈ ફેર પડ્યો નહીં. જે પ્રક્રિયાક્રમ છે યાદ રાખજો, પ્રક્રિયાનો સંપૂર્ણ ક્રમ એટલે ટોટલ જે સરવાળો કરીએ છીએ તે એ કયો કયો હોઈ શકે? શૂન્ય હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે. બરાબર? હવે જો આ જે સમીકરણ આપણે મૂક્યું એને શું કહેવાય છે? વેગ નિયમ કહેવામાં આવે. આ જે સમીકરણ છે એને વેગ નિયમનું સમીકરણ કહેવામાં આવે. તો કોઈક વખતે વ્યાખ્યા તરીકે પૂછે કે વેગ નિયમ કોને કહેવાય? કાં તો વેગ નિયમ કહેવાય, કાં તો વેગ સમીકરણ કહેવાય, કાં તો વેગ
અભિવ્યક્તિ કહેવાય. તો કે પ્રક્રિયાના વેગને, માનો કે આ પ્રક્રિયા છે, એ પ્રક્રિયાના વેગને આપણે દર્શાવ્યું કેવી રીતે? પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં. તો આની સાંદ્રતા a, b ની સાંદ્રતા b, એટલે કે સાંદ્રતાના પર્યાયમાં દર્શાવીએ છીએ. એટલે કોઈ પણ પ્રક્રિયાને એનો જે વેગ આપેલો હોય એ વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવીએ તો તેને આ જે રજૂઆત કરી એ રજૂઆતને કહેવામાં આવે છે વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ અથવા વેગ સમીકરણ એવું કહેવામાં આવે. ઓકે, તમને એક પ્રક્રિયાનું વેગ સમીકરણ આપેલું છે અને તમને એવું પૂછવામાં આવે કે પ્રક્રિયા ક્રમ શોધો. પ્રક્રિયા ક્રમ શોધો તો કામ કરવાનું શું? આ અને આ એને સરવાળો કરી દો તો 1/2 વત્તા 3/2, બંનેમાં છેદ તો સમાન છે. 3 વત્તા 1 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2. માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ક્રમ કેટલો આવે? 2. a ના સંદર્ભમાં 1/2, b ના સાંદ્રતામાં 3/2, a ની સાંદ્રતા 4 ગણી કરો તો વેગ કેટલો થાય? વર્ગમૂળ છે એટલે કે 1/2, 4 ગણો કરો તો વેગ 2 ગણો થાય. 9 ગણી સાંદ્રતા વધારો તો વેગ 3 ગણો થાય. આ છે 3/2, 1.5. સાંદ્રતા વધારીએ તો 1.5 ઘાત પ્રમાણે એનો વેગ વધતો હોય છે. અહીંયા લખ્યું છે -1. એનો મતલબ કે આ જે છે એની સાંદ્રતા વધારવાને કારણે પ્રક્રિયા વેગમાં ઘટાડો થાય છે. તો અહીંયા પ્રક્રિયાનો ક્રમ લખવો છે તો 3/2 પ્લસ -1 બરાબર કેટલા આયા? 2, અહીંયા 3, અહીંયા 1 હોય એટલે -2 બરાબર 1/2. 1/2 પણ લખી શકાય અને 0.5 એવું પણ લખી શકાય. આના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ માઈનસ લખેલો છે એનો મતલબ જાણો કે b ની સાંદ્રતા વધારવાના કારણે વેગની અંદર ઘટાડો થાય છે. સંપૂર્ણ પ્રક્રિયા ક્રમ હંમેશા ધન કિંમત અથવા શૂન્ય કિંમત આવી શકશે, અપૂર્ણાંક પણ આવી શકે છે, પણ કોઈ પ્રક્રિયકનો વ્યક્તિગત પ્રક્રિયાક્રમ, સંપૂર્ણ પ્રક્રિયાક્રમ નહીં, વ્યક્તિગત પ્રક્રિયાક્રમ ઋણ હોઈ શકે છે. બરાબર, નોંધ કરી લો. પછી આપણે તેનો એકમ કેવી રીતે આવે તે ભણીએ. આપણે એકમ કેવી રીતે આવે તે જોઈએ. હવે પ્રક્રિયા વેગ છે એનો એકમ આપણને ખબર છે અને એ એકમ છે સાંદ્રતા ભાગ્યા સમય. આ જે સમય છે એ સમય સેકન્ડ, મિનિટ, વર્ષ જે તે હોય તે જે આપેલો હોય તેનો ઉપયોગ કરવાનો. અત્યારે માત્ર સમય લખીએ છીએ કેમ કે આપણને ખબર નથી કે સમય કયો છે. જનરલ પ્રક્રિયા લીધેલી છે. કે તો અચળાંક છે જ. એ જે છે એને દર્શાવીશું સાંદ્રતા, આની ઘાત આવે 1. બી છે એનો એકમ પણ શું આવે? સાંદ્રતા આવે, આની ઘાત શું આવે? y. તો આટલા બરાબર કે સાંદ્રતા સાંદ્રતા સરખું છે તો શું બને અહીંયા? x + y. તો કે સાંદ્રતા x + y આવું થયું. અહીં લખું છું x + y બરાબર સ્મોલ n લેતા. x + y શું છે? સંપૂર્ણ પ્રક્રિયાક્રમ. બરાબર, સંપૂર્ણ પ્રક્રિયાક્રમ. તો અહીં લખીશું સાંદ્રતા છેદમાં સમય બરાબર કે, અહીંયા દર્શાવ્યું મેં સાંદ્રતા, અહીંયા આવ્યું સ્મોલ n, આ બેનો સરવાળો મેં n લીધો. હવે એક કામ કરી લઈએ, k ને સૂત્ર કરતા બનાવી દઈએ. તો therefore k બરાબર અહીંયા દર્શાવીશું સાંદ્રતા છેદમાં આવ્યો સમય બરાબર. k ને સૂત્ર કરતા બનાવ્યો, આખું સ્ટેપ ક્યાં જાય? છેદમાં જાય. તો દર્શાવીશું ગુણ્યા સાંદ્રતા એની n ઘાત. therefore k બરાબર સાંદ્રતા આની ઘાત છે 1 - n
સમય ઉપર જાય તો શું બને? સમય ઇન્વર્સ. તો k નું જે પરિમાણ છે આને કહેવાય છે પરિમાણ. પરિમાણ એટલે કે એકમ. તો જે k નો એકમ છે એ એકમ કયો આવે? સાંદ્રતા એની ઘાત 1 - n સમય ઇન્વર્સ. બરાબર પાકું મોડે કરીને આવવાનું. એમસીક્યુ તરીકે પૂછાય છે. કોઈક વાર એમસીક્યુ માં શું કરે? n - 1 તરીકે આપી દે. અહીંયા 1 - n તરીકે આપેલું હોય તો અહીંયા -1 લખેલું ના હોય, માત્ર સમય લખેલું હોય. આપણા મગજમાં એવું સ્થિર થયેલું હોય કે હા સમયનો ઇન્વર્સ આવે છે, પણ શું કરે? આ સમયને છેદમાં મૂકીને સમય ઇન્વર્સ મૂકે. છેદમાં સમય લખી દે અને સમયની -1 ઘાત. તો ઘણી વખત કન્ફ્યુઝ થઈ જવાય છે કે સાચું શું, એટલે બરાબર યાદ રાખી મૂકવાનું. હવે જુઓ, સાંદ્રતાનો જે એકમ છે એ મોલ પ્રતિ લિટર લઈએ તો આપણે એવું કહી શકીએ કે જો સાંદ્રતા બરાબર મોલ પ્રતિ લિટર લઈએ, બરાબર, તો મોલ પ્રતિ લિટર લઈશું તો અહીંયા મોલ ઇન્ટુ, ચલો પહેલા આટલું રાખું છું પછી છેલ્લે મૂકીશું. મોલ પ્રતિ લિટર આ મેં એની કિંમત મૂકી છે, તો આવું લખીશું k બરાબર મોલ પ્રતિ લિટર, આ ગુણાકારમાં છે, બરાબર, અને અહીંયા 1 - n ઇન્ટુ સમય ઇન્વર્સ છે. હવે માની લો કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું હજી મેં ઉદાહરણ આપેલું નથી, એની વાત પછી કરીશું, બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ મેં કહ્યું તમને. આ પૂરું થાય પછી શૂન્ય ક્રમની પ્રક્રિયાનું તમને ઉદાહરણ પણ આપી દઈશ. ચલો આપી દઉં, અત્યારે યાદ આવ્યું છે તો ચલો પૂરું થાય પછી આપો. ધારો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા તમે લો તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર શું આવે? 0 આવે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 0. શૂન્ય ક્રમની જે માટે આ કિંમત 0 આવે. તો 1 માંથી 0 બાદ કરો તો શું આવે? 1 આવે. તો k નો એકમ જે છે એ એકમ શું આવે? તો અહીંયા આપણે કામ કરી દઈએ એકમ. તો અહીંયા આવશે મોલ પ્રતિ લિટર, અહીંયા આવશે 1 અને અહીંયા આવશે સમય ઇન્વર્સ. મોલ પ્રતિ લિટર, સમય ઇન્વર્સ. તો આ 1 ન લખો તો પણ ચાલે, પણ અત્યારે મેં લખેલો છે n બરાબર 0 છે, અહીંયા કિંમત 0 મૂકો, એકમાંથી બાદ થાય તો 0 થઈ જાય. તો આ જે એકમ છે એ કોના માટે થયો? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ જણાવો, k નું પરિમાણ જણાવો. ચાલો એક કામ કર્યું, ફરી બીજું લઈએ. માની લો કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે n બરાબર 1 મૂકાય. n બરાબર 1 મૂકી દો, n બરાબર 1 મૂકો એટલે અહીંયા શું આવે? 1. તો આવું બને કે મોલ પ્રતિ લિટર 1 - 1 સમય ઇન્વર્સ. 1 માંથી 1 જાય તો શું આવે? 0. જેની 0 ઘાત થતી હોય એ આ આખો કૌંસ છે એની 0 ઘાત થઈ જાય તો કિંમત કેટલી આવે? 1. તો ધેરફોર આટલા બરાબર એકમ શું આવે? સમય ઇન્વર્સ. તો આટલા બરાબર સમય ઇન્વર્સ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું જે પરિમાણ છે એ શું આવે? સમય ઇન્વર્સ. આ યાદ રાખજો, બરાબર. ફરી લઈએ. n બરાબર 2 આપેલા છે તો શું મૂકીશું અહીંયા? મોલ પ્રતિ લિટર 1 - n બરાબર મૂકવાના 2. અહીંયા મૂકી ભાઈ સમય ઇન્વર્સ. હવે મોલ પ્રતિ લિટર આ તો રહેવાનું છે જ, એટલે મોલ
પ્રતિ લીટર, એકમાંથી 2 ગયા -1 સમય ઇન્વર્સ, આવું લખી શકાય. મોલ પ્રતિ લીટર ની -1 ઘાત એટલે આવું બને કે મોલ પ્રતિ લીટર એટલે શું? લીટર છેદમાં છે, આખાની ઘાત શું આવે? -1. હું એક કામ કરું, લીટરને ઉપર લઈ લઉં અને મોલ નીચે લઈ લઉં તો શું લખાય? લીટર છેદમાં મોલ. સમજ પડી? જો ના પડી હોય તો ફરી લઈએ આપણે. આ -1 ઘાત છે, ચલો આપણે લઈએ. આમ તો ખબર પડી જ જાય, પણ છતાંય ખબર ના પડી હોય તો એક કામ કરી લઈએ આપણે. આવું -1 આપેલું છે. -1 એટલે શું? 1 ના છેદમાં આવે તો બરાબર આવું લખી શકાય 1 છેદમાં મોલ પ્રતિ લીટર. બરાબર? હવે સમજ પડી ગઈ હશે. આટલા બરાબર લીટર ઉપર જાય, લીટર છેદમાં મોલ. બરાબર? તો આખી જે વેલ્યુ છે એની જગ્યાએ તમને આવું લખી શકાય લીટર છેદમાં મોલ અને સમય ઇન્વર્સ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ કિંમત આવે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે એકમ આવે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આ કિંમત આવે. માની લો કે અહીંયા n બરાબર 2 નથી અને 1.5 છે. બરાબર? 1.5 આવે તો શું કરાય એની સમજ પછી મેળવીએ છીએ. એ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નવું ભણીએ આમાં. ઓકે, આપણે હમણાં આ ભણ્યા કે મોલ પ્રતિ લીટર 1 - n s ની -1 ઘાત. તો અહીંયા સમય ઇન્વર્સ છે, એની જગ્યાએ મેં લખ્યું છે s ઇન્વર્સ. કેમ એવું કર્યું? s એટલે સેકન્ડ. બરાબર? હવે આ જે સેકન્ડ છે એ સેકન્ડ પણ હોઈ શકે, મિનિટ પણ હોઈ શકે, વર્ષ પણ હોઈ શકે, દિવસ પણ હોઈ શકે, કોઈ પણ એકમ હોઈ શકે. જે વસ્તુ આપેલી હોય તે. દાખલા તરીકે રેડિયો એક્ટિવિટી હોય એના માટે વર્ષ આવી શકે. બરાબર? તો એ એકમની વાત કઈ પ્રક્રિયા છે તેની પર આધારિત છે. ચોપડીના સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાં 1, 2, 3, 4 તમને એવો પ્રશ્ન પૂછેલો છે, પ્રક્રિયા આપેલી છે, આ કિંમત પણ આપેલી છે, પ્રક્રિયાનો ક્રમ જણાવો અને વેગનું પરિમાણ જણાવો. આ પરિમાણ છે એટલે એકમ છે, આ પરિણામ નથી. તો અહીંયા 2 આપેલા છે માટે શું કહેવાય? પ્રક્રિયા ક્રમ બરાબર 2. 2 આપેલા માટે 2. હવે જો અહીંયા 3 છે, આને અને આને કોઈ લેવા દેવા નથી. આને તત્વ યોગમિતીય ગુણાંક કહેવાય, આને પ્રક્રિયા ક્રમ કહેવાય. પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક કિંમત છે. એટલે કે NO ની સાંદ્રતા 2 ગણી કરો તો વેગ 4 ગણો થાય, એની સાંદ્રતા 3 ગણી કરો તો વેગ 9 ગણો થાય, સાંદ્રતા 4 ગણી કરો તો વેગ 16 ગણો થાય. આવું પ્રયોગના આધારે જોવા મળે અને માટે અહીંયા x ની જગ્યાએ આપણે 2 મૂકીએ છીએ. ક્લિયર? હવે મારે એનો એકમ લખવો છે તો એકમમાં તા લખી દેવાનું. તમારે શું લખીશું અહીંયા? મોલ પ્રતિ લીટર. આ તો છે જ. પછી 1 માઈનસ આ n આપેલું છે, n ની જગ્યાએ શું આવે? 2. એટલે અહીંયા મૂક્યા 2 અને અહીંયા સેકન્ડ ઇન્વર્સ તરીકે તો આપણે લઈ લઈએ છીએ. તો ફાઇનલ આન્સર લખવાનો તમારે આવે અને એ છે મોલ પ્રતિ લીટર. આની ઘાત શું આવે? -1 અને સેકન્ડ ઇન્વર્સ. ચલો અહીંયા જોઈએ. આ જે પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયા કોચર નિપજ છે. વેગનું સમીકરણ આપેલું છે, પ્રયોગને આધારે આપેલું છે. હવે તમે જુઓ, અહીંયા H2O2 છે, અહીંયા H2O2 છે, અહીંયા I- છે, અહીંયા I- છે, અહીંયા H+ છે, અહીંયા H+ નથી. તો મનમાં થાય કે કેમ નથી? તો એના મતલબનું કારણ એ છે H+ ની હાજરીમાં થનારી પ્રક્રિયા છે, એમાં H+ ની સાંદ્રતા વધે કે ઘટે કઈ ફેર પડતો નથી. એ ઉદ્દીપક તરીકે વર્તતો હોય. અહીંયા H+ ના સંદર્ભની અંદર પ્રક્રિયા ક્રમ શૂન્ય કહેવાય કે H+ ની સાંદ્રતા વધારો કે ઘટાડો કઈ ફેર પડતો નથી અને એટલા માટે અહીંયા H+ છે, અહીંયા H+ આપણે લખેલો નથી. અહીંયા 1 છે તો અહીંયા પણ 1 છે. સમીકરણમાં અહીંયા કંઈ આપેલું નથી
એનો મતલબ કે અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. તો H2O2 ના સંદર્ભની અંદર અહીંયા 1 છે તો અહીંયા 1 છે, પરંતુ આ પ્રયોગને આધારે 1 છે. આવું આપેલું હોય તો ધ્યાન રાખવાનું કે H2O2 ની સાંદ્રતા 2 ગણી કરીએ તો વેગ 2 ગણો થાય. 4 ગણી સાંદ્રતા કરો તો 4 ગણું થાય. અહીંયા I છે, એની સાંદ્રતા 4 ગણી કરો તો વેગ 4 ગણો જ વધે. 6 ગણી વધારો તો 6 ગણો જ વેગ વધે. એટલે અહીંયા 1 એવું આપેલું નથી, છતાં પણ ગણી લેવાનું. તો અહીંયા પ્રક્રિયાક્રમ બરાબર 1 + 1 બરાબર 2 થાય. હવે પરિમાણ લઈ લઈએ. k નું પરિમાણ. હવે કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો અહીંયા કામ કર્યું તો એનું એ જ આવે કે મોલ પ્રતિ લિટર, મોલ પ્રતિ લિટર 1 - 2 અને સેકન્ડ ઇન્વર્સ. બરાબર, સેકન્ડમાં છે એવું ધારી લઈએ છે. આ પ્રક્રિયા આયનો સંકળાયેલા છે, બહુ ઝડપી પ્રક્રિયા હશે એટલા માટે. તો અહીંયા સેકન્ડ ઇન્વર્સ લખી દીધું. આટલા બરાબર મોલ પ્રતિ લિટર -1 સેકન્ડ ઇન્વર્સ. સમય સેકન્ડમાં છે એવું માનીને આપણે કામ કરીએ છીએ. અહીંયા 3/2 છે, માટે પ્રક્રિયાક્રમ બરાબર 3/2 બરાબર 1.5. આ તેનો પ્રક્રિયાક્રમ આવ્યો. બરાબર. હવે અહીંયા k નું જે વેલ્યુ આવશે એમાં છે મોલ પ્રતિ લિટર 1 - 1.5 અને સેકન્ડ ઇન્વર્સ આટલા બરાબર મોલ પ્રતિ લિટર. આમાંથી આ બાદ કરો એટલે -0.5 સેકન્ડ ઇન્વર્સ. કોઈક વાર એવું ન આપેલું હોય, 4 ઓપ્શન આપેલા હોય, આવું પણ આપે -0.5 એટલે કે 1/2. બરાબર. જો કેવી રીતે લખી શકાય છે તે હું આવું લખી શકું છું કે 1/, મોલ પ્રતિ લિટર અને 0.5 આવું પણ લખી શકાય. અને બીજું કોણ છે? સમય ઇન્વર્સ. હું આવું પણ લખી દઉં 0.5 છે એની જગ્યાએ 1/2 મૂકો તો પણ ચાલે. એટલે તમે અત્યારે મેં 1/2 લખ્યો છે, તમારે બે કામ કરવાનું. ત્યાં 0.5 પણ લખવાનું એકવાર, પછી જગ્યા છોડી દેવાની, પછી 1/2 પણ કરવાનું. બરાબર. ચલો ફરી વાર ભૂસી નાખું છું, તમે ધ્યાન રાખજો. ફરી લખવાનું છે. આ કાઢી નાખેલું હોય અને એની જગ્યાએ મને આવું આપે વર્ગમૂળમાં તો પણ ચાલે. તો ધ્યાન આપી લેવાનું. કોઈક વાર જે એકમો છે એ દર્શાવવાની પદ્ધતિ જુદી જુદી રીતે મૂકેલી હોય તો આપણને ખબર પડવી જોઈએ કે મને જે પૂછેલું છે અને તમને આવડે છે એ જ. તો ધ્યાન આપજો, તમને જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ એવા જ પૂછવામાં આવે છે કે જે તમને આવડે છે. એટલે મને આવડતું નથી એમ માનીને કામ ના કરશો. પણ જો કોઈ વાર ડિફિકલ્ટી લાગે તો તમારે થિંકિંગ શું કરવાનું કે પૂછ્યું તો એ જ છે કે જે મને આવડે છે, પણ કદાચ હું એને સમજી શકતો નથી, તો એને સમજવા માટે થોડુંક જોર લગાવવાનું મગજ ઉપર, તો યાદ આવી જશે. બરાબર. થોડો ટ્રાય કરી જવાનો, આમ ફેરવો તેમ કરો તો પણ ટ્રાય કરો, આવી જશે. ચલો અહીંયા છે 1 આપેલો છે, માટે કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની. તો પ્રક્રિયાક્રમ બરાબર 1 અને અહીંયા k નું પરિમાણ બરાબર આપણને ખબર છે જ કોણ આવે? મોલ પ્રતિ લિટર. બરાબર. હવે પ્રક્રિયાક્રમ 1 છે. પ્રક્રિયાક્રમ 1 હોય એટલે અહીંયા 1 આવે. 1 - 1 એટલે 0. આખી વેલ્યુ કેવી થઈ જાય? 0. તો એકમ શું આવે? સેકન્ડ ઇન્વર્સ. તો આ ના લખું તો પણ ચાલે.
આનો એકમ થયો સમય ઇન્વર્સ, બરાબર. તમને એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે, જો ધ્યાન આપજો કેવી રીતે પૂછાય તે. કોઈ એક પ્રક્રિયા છે, એના વેગનું પરિમાણ આવું આપેલું છે, ત્યાં સમય ઇન્વર્સ આપ્યો છે, કાં તો સેકન્ડ ઇન્વર્સ આપ્યો છે, કાં તો વર્ષ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ એવું આપેલું છે. તમને આટલું આપ્યું છે. ફરીવાર કોઈ એક પ્રક્રિયાનું વેગ સમીકરણ અને વેગનું પરિમાણ આવું આપેલું છે. પછી તમને પૂછે કે તેમાં પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે તો વેગના મૂલ્યમાં શું ફેર થાય. પછી વેગનું મૂલ્ય 4 ગણું થાય, અડધું થાય, 3 ગણું થાય, કોઈ ફેર ના પડે. આવા જુદા જુદા પ્રકારના એમસીક્યુ મીન્સ કે ઓપ્શન આપેલા હોય. આપણને ખબર હોવી જોઈએ કે સમય ઇન્વર્સ એકમ આપેલો છે, એનો મતલબ કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો સાંદ્રતા બમણી કરીએ તો વેગ પણ બમણો થાય, 3 ગણી કરીએ તો વેગ પણ 3 ગણો થાય. તો જે પૂછ્યું હોય એના રેફરન્સમાં તમારે જવાબ આપવાનો હોય, બરાબર. ચલો લખી નાખો, પછી બીજું કામ કરીએ આપણે. ટેક્સ્ટબુકનો એક પ્રશ્ન છે. બે પ્રક્રિયાના કે ના પરિમાણ આપેલા છે. કે નું પરિમાણ આપેલું છે, આ આપેલું છે, અને તમને પ્રશ્ન પૂછેલો છે કે પ્રક્રિયા ક્રમ શોધો. ઓકે, આપણને કે નું જે મૂલ્ય છે ખબર છે, મોલ પ્રતિ લિટર 1 - n સમય ઇન્વર્સ. હવે 1 - n એને શું કહેવાય? પ્રક્રિયા ક્રમ. આ યાદ રાખજો. હું આવું લખી શકું કે મોલ એની 1 - n ઘાત અને છેદમાં લિટર એની 1 - n ઘાત. આવું લખવું તો લખી શકાય. તો આપણે આને ધ્યાન ઉપર લઈને એક કામ કરીશું કે મોલની ઘાત બરાબર પ્રક્રિયા ક્રમ. બસ આપણે યાદ રાખજો, મોલની ઘાત બરાબર પ્રક્રિયા ક્રમ. કેમ કે પ્રક્રિયા ક્રમ ગમે તે હશે, સેકન્ડ ઇન્વર્સ આવવાનું છે જ, એટલે સેકન્ડ ઇન્વર્સને ધ્યાનમાં લઈને આપણે જવાબ આપીશું નહીં, બરાબર. તો મોલની ઘાતને ધ્યાન ઉપર લઈ અને પ્રક્રિયા ક્રમ શોધી કાઢવાનો. તો પહેલું જે છે એના માટે કામ કરીશું. પહેલામાં મોલની ઘાત કેટલી છે? લિટર પ્રતિ મોલ. મોલની ઘાત -1 છે, એટલે કે -1 બરાબર 1 - n. એટલે લખીશું અહીંયા પ્રક્રિયા ક્રમની જગ્યાએ લખીશું 1 - n. તો 1 - n થયું. તો n આ બાજુ લઈ લો અને આ બાજુ લઈ લો, એટલે શું થાય? n = 1. આ 1 આ પેલી બાજુ ગયો એટલે +1, તો n = 2. તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. તો આ જે પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એવું કહેવાય. બીજું પૂછેલું છે, અહીંયા પણ લખીશું મોલની ઘાત બરાબર 1 - n. પણ આમાં તો મોલની ઘાત કઈ છે જ નહીં, તો 0 મૂકી દેવાના. તો મોલની ઘાત 0 બરાબર 1 - n. તો therefore n = 1. તો આ જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું યાદ રાખવાનું. તો તમારે યાદ શું રાખવાનું છે કે જ્યારે એકમ પૂછેલો હોય તો આ વસ્તુની યાદ રાખજો, તો તમને આસાનીથી આવડી જશે. પછી મેં એવું કીધું કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ તમને આપીશ, પણ હું શૂન્ય ક્રમની પ્રક્રિયા ચલાવવાની છે જ, એ વખતે ઉદાહરણ આપવાનો છું જ. જેમ કે એમોનિયાનું વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. N2O નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. સોનાની સપાટી પર HI નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. પણ એના વિશે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ટોપિક જ્યારે લઈશું ત્યારે શીખવાનું છે જ, એટલે અહીંયા હું લેતો નથી. ઓકે, તો આ ટોપિકને આટલું ક્લિયર કરી દેવાનું. એક બીજી વસ્તુ શીખવાડું તમને અહીંયા. માની લો કે આપણી પાસે આને ભૂસી નાખું છું, આની જરૂર નથી અત્યારે. માનો કે મારી પાસે એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયક છે, એમાંથી મને મળી છે નિપજ. આ નિપજ મળે એના માટે સમીકરણ શું લખીશ કે પ્રક્રિયા વેગ બરાબર કે એ અહીંયા મૂકી દઉં છું x. માની લો કે મારી પાસે a ની વેલ્યુ 1 છે, એટલે કે જો
કેપિટલ A બરાબર 1 મોલર છે તો શું થાય પ્રક્રિયા વેગ બરાબર k અહીંયા છે 1 અહીંયા છે x 1 ની ગમે તે ઘાત હોય પણ જવાબ કેટલો આવે 1 જ આવે અને 1 k બરાબર શું આવે k તો therefore પ્રક્રિયા વેગ is equal to k તો આ જે k છે એ k ને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે શું કહેવાય તેને વિશિષ્ટ વેગ અચળાંક એટલે કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર આપેલી હોય તો તે સંજોગોમાં પ્રક્રિયા વેગનું મૂલ્ય k ને સમાન બની જાય અને જો પ્રક્રિયા વેગનું મૂલ્ય k ને સમાન બની જાય તો તે વખતે k ને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે હવે આપણને એમ પૂછાય કે પ્રક્રિયા ક્રમની વ્યાખ્યા શું આપણે સરવાળો તો કર્યો તો ભાઈ આ સરવાળો કરીએ એટલે આ ભૂસી નાખ્યું છે પણ રિવર્સ કરીને લખી દેજો આપણે માની લો કે a વત્તા b એમાંથી મને મળી નીપજ આના માટે વેગ બરાબર શું લખું છું વેગ બરાબર k અહીંયા કૌંસમાં x a અહીંયા લખું છું b અહીંયા મેં લખ્યું x અને y આપણે શું કહીએ છીએ x ને a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y ને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x અને y નો કુલ સરવાળો અને પ્રક્રિયાનો કુલ ક્રમ કહેવાય તો પ્રક્રિયાક્રમનો મતલબ આવો થયો કે પ્રક્રિયાક્રમ કોને કહેવાય તો તમે એક સમજો બહુ ગોખવું ના પડે આને આ સમીકરણનું વેગ સમીકરણ કહેવાય તો લખીશું આપેલા વેગ સમીકરણમાં આપેલ વેગ સમીકરણ છે માટે આપેલા વેગ સમીકરણમાં પ્રક્રિયકની આ પ્રક્રિયક છે પ્રક્રિયકની સાંદ્રતાના પ્રક્રિયા સાંદ્રતા ના ઘાતાંકને તે પ્રક્રિયકનો પ્રક્રિયાક્રમ કહેવાય તો આ તેની સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ પ્રક્રિયાક્રમની બરાબર તો કોનો પ્રક્રિયાક્રમ કોઈ એક પ્રક્રિયકનો પ્રક્રિયાક્રમ પણ તમને એવું પૂછે કે ભાઈ સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો તો આવું કહી શકું કે વિકલનીય વેગ સમીકરણમાં દરેક પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના કુલ સરવાળાને તે પ્રક્રિયાનો સંપૂર્ણ પ્રક્રિયાક્રમ કહેવાય પ્રક્રિયાનો સંપૂર્ણ ક્રમ પૂછેલો હોય તો આ રીતે આવે અને કોઈ એક પ્રક્રિયકનો પ્રક્રિયાક્રમ પૂછેલો હોય તો જુદો આવે આપણે આ ચેપ્ટરના 2 લેક્ચર કર્યા પહેલું લેક્ચર બરાબર એટેન્ડ કરેલું હશે જ એને બરાબર તૈયાર કર્યું હશે હું માનું છું કે તમને આવડી ગયું હશે જ અને બીજું જે લેક્ચર આજનું જે કમ્પ્લીટ કર્યું એ બહુ મસ્ત રીતે તમારે તૈયાર કરી નાખવાનું અને મેઇન વસ્તુ શું હતું કે કોઈ પ્રક્રિયા આપેલી હોય એ પ્રક્રિયામાં પ્રક્રિયાક્રમ કેવી રીતે નક્કી થાય તો એનો એકમ કયો આવે છે તે નક્કી કરવાનું આ આપણે શીખવાડેલું છે બરાબર પ્રક્રિયાક્રમ 1 ક્યારે કહેવાય 2 કહેવાય ક્યારે કહેવાય 3 ક્યારે કહેવાય એ તમને શીખવાડ્યું પ્રક્રિયકની સાંદ્રતા વધારો કે ઘટાડો કઈ ફેર ના પડે તો શૂન્યક્રમ કહેવાય પ્રક્રિયકની સાંદ્રતા ડબલ કરો તો પ્રક્રિયા વેગ ડબલ થાય 4 ગણી કરો તો 4 ગણો થાય તો પ્રક્રિયાક્રમ 1 થયો પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરો વેગ 4 ગણો સાંદ્રતા 3 ગણી કરો વેગ 9 ગણો તો પ્રક્રિયાનો
સેકન્ડ ક્રમની એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય એવું કહેવાય. તો આ ટોપિકને બરાબર તૈયાર કરવાનો. ત્યાર પછી લઈશું આપણે આવતી વખતે મળીશું અને લેક્ચર નંબર 3 માં.